હેલો મિત્રો, આપણે ધોરણ 11 પહેલા યુનિટની વાત કરી રહ્યા છીએ. કેટલાક લેક્ચર્સથી સજીવો વિશ્વમાં જોવા મળતી વિવિધતાઓ, એમાં આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું, જે સજીવ વિશ્વ તરીકે આપણે પૂરું કર્યું. અને આ બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ, એમાં આપણે એક લેક્ચરની અંદર વિવિધ પ્રકારના વૈજ્ઞાનિકોએ એમના દૃષ્ટિકોણથી વિવિધ પ્રકારના દુનિયામાં જોવા મળતા સજીવોને એમની રીતે અલગ અલગ નાના મોટા જૂથોમાં વહેંચ્યા છે. અહીં આપણે એરિસ્ટોટલ, લિનિયસ, પછી વિટેકર, વુઝ અને આગળના ચેપ્ટરમાં આવશે આઈકલર, એ બધી પદ્ધતિઓની આપણે થોડી ઘણી રૂપરેખા મેળવી. એના પછી આપણે જોયું કે આ પાઠની અંદર ખાસ તો વિટેકરની જે 5 સૃષ્ટિ પદ્ધતિ છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ છીએ, તે કરવાનો છે. એની 5 સૃષ્ટિમાં આપણે જોયું હતું કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ 5 સૃષ્ટિ આવી. પૈકી પહેલી 3 સૃષ્ટિ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાની છે. એમાં આપણે પહેલી મોનેરા સૃષ્ટિ ભણ્યા ગયા લેક્ચરમાં. આપણે એની અંદર એવું જોયું કે વુઝના મતે વિટેકરની આ મોનેરા સૃષ્ટિ કે જે આદિકોષ કેન્દ્રી સજીવોની સૃષ્ટિ છે, એમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય. પણ વુઝ એની અંદર 2 પ્રકારના બેક્ટેરિયા જોવા મળતા હોવાથી એની 2 ઉપ વિભાગ કે પેટા સૃષ્ટિ પાડે છે. એને ક્ષેત્ર કહે છે. એક તો આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા. આપણે ગયા વખતે આર્કી અને યુ બેક્ટેરિયાની માઇકોપ્લાઝ્મા સાથે બધી વિગતો કે બાબતો સમજ્યા. એટલે પહેલી સૃષ્ટિ આપણી મોનેરા અથવા તો વુડના મતેના 2 ઉપસૃષ્ટિના પ્રકારો આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા સાથે આપણે મોનેરાની વાત પૂરી કરી. આ પાઠની અંદર જે બીજી સૃષ્ટિ છે વિટેકરની, એ છે પ્રોટિસ્ટા, જે વુડના મતે આવે યુકેરિયોટાની પહેલી ઉપસૃષ્ટિ કે પેટા વિભાગ પ્રોટિસ્ટા, અને વિટેકરની અંદર આવે બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા. આપણે એની વાત છે કરીએ છીએ. પ્રોટિસ્ટાનો મતલબ થાય કે જે એક કોષીઓ છે, બધા મુખ્યત્વે બધા એક કોઈ સજીવો અને સુકોષ કેન્દ્રીયો. કારણ કે આની પર જે મોનેરા આવે પહેલી સૃષ્ટિ, એની અંદર આપણે એવું જોયું કે જે આદિકોષ કેન્દ્રીયો હોય એનો એમાં સમાવેશ થાય. જે સુકોષ કેન્દ્રીયો હોય એ બધાને આપણે મૂકીએ છીએ પ્રોટિસ્ટામાં. એમ તો આના પછી જે ફૂગ, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ આવે એમાં પણ કોષ કેન્દ્ર એ યુકેરિયોટિક પ્રકારનું સુકોષ કેન્દ્રી જ હોય. પણ આની અંદર આપણને એક કોષી જોવા મળે. એની આગળમાં આપણને હવે બહુકોષી, પેશી, નમતંત્રવાળા સજીવો જોવા મળે. આની અંદર મોટાભાગે એક કોષી હોય અને કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હોય. પછી એની પ્રજનનની, પોષણની પદ્ધતિઓ અલગ અલગ હોય. એ પ્રમાણે એના વિવિધ ભાગો પડે. આપણે એમાં પણ સમાવેશ પામતા સજીવોને પ્રોટિસ્ટામાં સમાવેશ પામતા સજીવો અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. આટલું બધામાં સામાન્ય હોય કે દરેક એક કોષી હોય અને કોષ કેન્દ્ર સુવિકસિત હોય. એટલે કે એની ફરતે કોષ કેન્દ્ર પટલ આપણને જોવા મળે. એની એ બધી જે વિવિધ લાક્ષણિકતાઓ છે, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ વગેરેના આધારે આપણા પ્રોટિસ્ટા છે એના 5 પેટા ભાગ પાડીએ છીએ. એમાંનો પહેલો પેટા ભાગ છે એને કહેવાય ક્રાઇસોફાઇટા. ક્રાઇસોફાઇટા છે એની અંદર મુખ્યત્વે ડાયટમ્સનો સમાવેશ થાય અને બીજું ડેસ્મિડનો સમાવેશ થાય. ડેસ્મિડનો મતલબ થાય સોનેરી લીલ, ગોલ્ડન અલ્ગી અથવા તો ડેસ્મિડ. તો આજે ડાયટમ્સ અને ડેસ્મિડ છે એ મોટાભાગે આપણે જોઈએ તો ખારા પાણીમાં જોવા મળે, એટલે કે દરિયામાં જોવા મળે કે મીઠા પાણીમાં જોવા મળે, એટલે કે નદી, સરોવર, તળાવમાં પણ જોવા મળે. અને મોટાભાગના ક્રાઇસોફાઇટા છે એ સ્વાવલંબી હોય, એટલે કે એની પાસે એમનું પોતાનું હરિતદ્રવ્ય હોય. એને કારણે પ્રકાશ શક્તિની મદદથી એ પોતાનો ખોરાક જાતે બનાવે. વળી તમે એનું એક કોષીનું તમે સુકાય, એટલે કે એનો એક કોષની રચના જુઓ તો એની ફરતે આપણને સિલિકાનું સાબુના બોક્સ જેવું આવરણ જોવા મળે. આપણે સાબુ મૂકવાની સોફ્ટ કેસ હોય આ રીતનું હોય.
આવું સિલિકાનું બનેલું આપણને એની ફરતે આવરણ જોવા મળે. અને એ સિલિકાન પડ છે એ અવિનાશી છે, એટલે કે નાશ ન પામે, લાંબો સમય ટકે, કાયમી ધોરણે રહે. એક કોથી ડાયટમ તો નાશ પામે, પણ એમાં પડ છે ને સાબુના બોક્સ જેવું સિલિકા વડે જોઈન્ટ થયેલું, એ કાયમી રહે. અને લાખો કે હજારો વર્ષ અંતે આવા અસંખ્ય ડાયટમ્સ એ મરે, અને ઢગલાઓ છે એ સમુદ્રના તળિયે કે જળ સ્ત્રોતના તળિયે એ આપણા સંગ્રહાલય જોવા મળે. એને આપણે કહીએ છીએ ડાયટોમેસિયસ પૃથ્વી અથવા તો માટી. એનો ઘણો બધો ઉપયોગ છે. મોટા ભાગે તો આપણે એનો ઉપયોગ છે એ ગાળણમાં કરીએ છીએ, ફિલ્ટર તરીકે કરીએ છીએ. પાણીને, ખાંડની ચાસણીને બધાને ગાળવા હોય તો આ માટીનો આપણે એઝ એ ફિલ્ટર તરીકે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય એની અંદર રેતી આવેલી મુખ્યત્વે, એટલે કોઈ સપાટીને આપણે ધાતુની કોઈ વાસણની સપાટીને ચમકાવવા માટે પણ એને ઘસી ચમકાવવા માટે એ માટીનો આપણે ખરબચડી હોય રેતાળ એટલે ઉપયોગ કરીએ છીએ. એવું કહેવાય છે કે જે આ ક્રાઇસોફાઇટા છે એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. એટલે કે એ જેટલો પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે એટલો ખોરાક બીજા કોઈ સ્વાવલંબી સજીવો એ પણ દરિયાઈ જીવ હોય એ બનાવી શકતા નથી. આ મેક્સિમમ જે પ્રોડક્શન છે ખોરાકનું, ફૂડનું, એ આ ક્રાઇસોફાઇટા કરે છે. તેને આપણે મહાસાગરના મુખ્ય ઉત્પાદકો તરીકે ગણીએ છીએ. ઉદાહરણ તરીકે એમાં આપણે ઉદાહરણ આપવા હોય તો નેવિક્યુલા, સિમ્બેલા એના એક્ઝામ્પલ આપી શકીએ. નેવિક્યુલા, સિમ્બેલા, આ બધા ક્રાઇસોફાઇટાના એક્ઝામ્પલ છે. તો પહેલું આ થયું આપણે પ્રોટિસ્ટાનો પહેલો ભાગ ક્રાઇસોફાઇટા. બીજો ભાગ છે એ છે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ છે એની અંદર મોટા ભાગે જે સજીવોનો સમાવેશ થાય એ સજીવો છે ગ્લેનોડિનિયમ, પેરીડિનિયમ, નોટિક્યુલા અને સિરેટિયમ. નોટિક્યુલા વગેરે. તો બધા ડાયનોફ્લેજેલેટ્સ છે. એમાં ફ્લેજેલા એટલે કશા અને ડાય એટલે બે, એટલે કે આવા સજીવો છે એ મુખ્યત્વે દ્વિકશાધારી સજીવો છે. દ્વિકશાધારી સજીવો, એક કોથી સજીવો, એક કોથી તો હોય જ પણ જીવનો એક ભાગ છે. એટલે મોટા ભાગે એ આપણને મીઠા પાણીમાં જોવા મળે. અને એ પણ ક્રાઇસોફાઇટાની જેમ પ્રકાશ સંશ્લેષી, એનો મતલબ કે સ્વાવલંબી છે. એની અંદર પણ આપણને હરિતદ્રવ્ય જોવા મળે, જે પ્રકાશ શક્તિની મદદથી પોતાનો ખોરાક છે જાતે બનાવતા આપણને જોવા મળશે. એની અંદર જે બે કશાઓ જોવા મળે એમાં એક કશા છે એ અનુપસ્થ હોય અને બીજી કશા છે એ આયામ ગોઠવાયેલી, ઊભી અને આડી, એવી રીતે બે કશા આપણને જોવા મળે. એટલે આપણે કહીએ કશાધારી ડાયનોફ્લેજેલેટ્સ, દ્વિકશાધારી સજીવો, જે મોટા ભાગે લાલ, લીલા, પીળા, વાદળી, બદામી વગેરે રંગના આપણને જોવા મળે. એમાંય ઘણીવાર જે આ લાલ કે રાતા જે ડાયનોફ્લેજેલેટ્સ છે એ એટલી ઝડપથી સંખ્યામાં વધી જાય જેને કારણે દૂરથી
સમુદ્ર છે એ કિનારે ભરતી હોટના કારણે લાલ સમુદ્રનું પાણી દેખાય, સમુદ્રનું પાણી લાલ દેખાય, પણ આપણે કહીએ રાતો સમુદ્ર. એકચ્યુઅલી સમુદ્રનું પાણી કંઈ રાતું નથી, પણ એની અંદર આ લાલ ડાયના પાણી એટલા બધા વધી જાય કે જેના કારણે આપણને દૂરથી એનું પાણી છે એ લાલ રંગનું લાગે. આવા લાલ રંગની એ ડાયનો ફાઇબરસ છે એ ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે. ઝેરી દ્રવ્યથી ઘણા બધા માછલી કે અન્ય જળચરો છે એ મૃત્યુ પામે છે. તો આ લાક્ષણિકતાઓ થઈ ડાયનો ફાઇબરસની. પ્રતિષ્ઠાનો એક ત્રીજો વિભાગ છે, એનું નામ છે યુગ્લિનાઇટ્સ. એની અંદર મુખ્યત્વે સમાવેશ પામે યુગ્લિના પ્રકારનો એક કોષ સજીવ, યુગ્લિના. આની અંદર પણ આપણને મોટા ભાગે એ મીઠા પાણીમાં જોવા મળે. એ પણ દ્વિકશાધારી સજીવ છે, જેની અંદર આપણને એક કશા છે એ ટૂંકી જોવા મળે અને એક કશા છે એ લાંબી જોવા મળે. જે આપણે ડાયનોફાઇલસમાં કહીએ છીએ એના કરતાં ઉલટું, ત્યાં બંને કશા લંબાઈ ફેરફાર નથી, પણ એક આડી હોય ને એક ઊભી હોય. અહીંયા બંને કશા એક લાંબી હોય ને એક ટૂંકી હોય, એને કહેવાય યુગ્લિનોઇડ્સ. એ પણ મોટા ભાગે હરિતદ્રવ્ય વનસ્પતિની જેમ રંજક દ્રવ્ય ધરાવતા પ્રકાશ સંશ્લેષી સજીવો છે. પણ જ્યારે પ્રકાશ ના મળે તો પ્રકાશના અભાવમાં એ શું કરશે? પ્રાણીસમ પોષણ મેળવે. પ્રાણીસમ પોષણ મતલબ સૂક્ષ્મ પદાર્થના સૂક્ષ્મ કણોને ગળી અને પોતે એને પચાવી અને પોષણ છે મેળવશે. એટલે પ્રાણીસમ પોષણ મેળવવું એના મતલબ કે યુગ્ન પ્રાણી છે, યુગ્ન પ્રાણી છે. અને વનસ્પતિની જેમ હરિતદ્રવ્ય ધરાવવું, હરિતદ્રવ્યનું હોવું, એની મદદથી જે ક્રિયા કરે પ્રકાશ સંશ્લેષણની, એના મતલબ કે વનસ્પતિ જેવા છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે યુગ્લિના છે એ વનસ્પતિ અને પ્રાણીને જોડતું પ્રાણી છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ ત્રીજો વિભાગ થયો યુગ્લિનોઇડ. ચોથો વિભાગ છે, છેલ્લેથી બીજો વિભાગ, ચોથો વિભાગ, એને કહેવાય સ્લાઇમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ છે એ મૃતોપજીવી આદિસજીવો કહેવાય. મૃતોપજીવી એટલે કે એની પોષણની પદ્ધતિ મૃતોપજીવી છે અને એને આપણે કહીએ છીએ આદિજીવો. ઉદાહરણ તરીકે ડાયોકિયા, પછી પુલિગો, સેપ્ટિકા વગેરે. એ સ્લાઇમ મોલ્ડની અંદર આવે કે જે સળતી વનસ્પતિ હોય, જે વનસ્પતિના સળતા અંગો હોય, એ સળતા અંગો ઉપર આપણને જોવા મળે. પછી પર્ણ હોય, શાખા હોય, એમાંથી એ પોષક દ્રવ્યો શોષે અને પોતે પોષણ છે એ મેળવે. વનસ્પતિમાં કેટલાક ફૂટ સુધી વિસ્તરણ પામી અને પોતે પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ ધારણ કરે. પ્લાઝ્મોડિયમ નહીં, પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ છે એ બનાવે. અને આ પ્લાઝ્મોડિયમ જેવું એનું સ્વરૂપ જ્યારે સંજોગો પ્રતિકૂળ હોય, પ્રતિકૂળ સંજોગોમાં એ બીજાણુ ધાની બનાવે. એ બીજાણુ ધાનીને આપણે કહીએ છીએ પળકાય, કે જેના દિવાલયુક્ત અથવા સાચી દિવાલયુક્ત જે બીજાણુ છે એ હવાથી ફેલાય અને જ્યાં પણ ફેલાઈને પડે ત્યાં વળી સંજોગો પ્રતિકૂળના અનુકૂળ થાય તો વળી અનુકૂળ પામી એમાંથી નવી સ્લાઇમ મોલ્ડ છે એ બને. સ્લાઇમ મોલ્ડ છે આ પ્રતિષ્ઠાનો ચોથો પેટા વિભાગ. છેલ્લો પેટા વિભાગ છે એ છે પ્રજીવ.
એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રોટોઝુઆ અથવા પ્રોટોઝુઅન્સ સજીવો. પ્રજીવનો મતલબ એક કોષી પ્રાણીઓ, મોટા ભાગે એક કોષી પ્રાણીઓ છે એની અંદર આપણને જોવા મળે. એના વળી આપણે અહીંયા પેટા 5 ભાગ પાડીએ છીએ. એક છે અમીબા, સમ પ્રોટોઝુઅન્સ, બીજો છે કશાધારી પ્રોટોઝુઅન્સ, બીજો ભાગ છે પક્ષમધારી, એટલે કે જેના પક્ષમાં જોવા મળે એવો પ્રોટોઝુઅનનો સમૂહ, અને પાંચમો ભાગ છે એ છે બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. મોટાભાગે આની અંદર અમીબાનો સમાવેશ થાય. અમીબા, એન્ટેમીબા એવા એકકોષી પ્રાણીઓ એ અમીબા સમ પ્રોટોઝુઆમાં આવે. જ્યારે કશાધારી છે એની અંદર ટ્રાઇપેનોસોમા એકકોષી આવું જે પ્રાણી છે જેમાં કશા જોવા મળે, ટ્રાઇપેનોસોમાનો સમાવેશ આ કશાધારીમાં થાય. એના પછી પક્ષમધારીની અંદર સમાવેશ થાય પેરામેશિયમનો. પેરામેશિયમ જે બીજાણુધારી છે એમાં સમાવેશ થાય પ્લાઝ્મોડિયમનો. આમની કેટલીક લાક્ષણિકતાઓ છે. આપણે આ અમીબા કે એન્ટામીબાને કેમ અમીબા સમ કહીએ છીએ? એટલા માટે કે એની અંદર અમીબાની જેમ ખોટા પગો ઉત્પન્ન થાય. અમીબાની જેમ ખોટા પગો ઉત્પન્ન થાય. અને જે એન્ટામીબા છે એ અમીબાની ફરતે કઈ વખત આપણને સિલિકાની છાદી જેવું આપણને આવરણ પણ જોવા મળે. એવું છાદી જેવું આવરણ છે એ આપણને યુગ્યુનામાં પણ જોવા મળે. એની ફરતે આપણને છાદીયુક્ત આવરણ પણ ઘણીવાર જોવા મળે અને પણ સોફ્ટ બને, વળી શકે એવા. અહીંયા પણ આપણને આ અમીબાની ફરતે કોઈ એવા સિલિકાની છાદી જેવો ભાગ જોવા મળે જે મોટા ભાગે બરડો એવા કોઈ રોગો કરવા માટે જવાબદાર છે. કશાધારીનો મતલબ એની ઉપર આપણને એક કરતાં વધારે કશાઓ જોવા મળે, એને કહેવાય કશાધારી સજીવ, જેમ કે ટ્રાઇપેનોસોમા. આવા પ્રકારના સજીવો મોટા ભાગે જે ઊંઘની બીમારી છે એના માટે જવાબદાર એવા આ પ્રજીવો કે એકકોષી સજીવો છે. પક્ષમધારીમાં મોટા ભાગે પેરામેશિયમ આવે. પેરામેશિયમ તમે જાણો છો એમ લીપરના તળિયા જેવું આપણને આવું પ્રાણી જોવા મળે કે એકકોષી, જેની અંદર આપણને ફરતે શરીર સપાટીમાં પયોદી વિસ્તારમાં ફરતે આવા પુષ્કળ રોમ છે જોવા મળે. એને આપણે કહીએ છીએ પક્ષમો. એ આવી રીતે પાચન માર્ગ ધરાવે છે. આમ તો એકકોષી છે તેમાં તો પાચન તંત્ર કે માર્ગ જેવું ના, પણ આવી રીતે એની મુખ ખાંચ છે અને પાચન માર્ગ છે. પક્ષમોના એક દિશીય હલનચલનથી, રિધમિક તાલબદ્ધ હલનચલનથી, સંકેત હલનચલનથી ખોરાકના કણ સહિતનો પ્રવાહી કે પાણીનો ભાગ અંદર પ્રવાહ છે તણાય, ખેંચાય, એનું ખોરાકના કણનું પાચન કરી પછી એનું નકામા પદાર્થનું ઉત્સર્જન કરે. ઉત્સર્જનમાં સંકલિત એવી આમની જે મુવમેન્ટ, જે ગતિ છે તાલબદ્ધ ગતિ પક્ષમોની, એના કારણે દૂર ફેંકાય. એવી રીતના પક્ષમધારી પેરામેશિયમ છે આ ત્રીજા પ્રજીવના પેટા વિભાગમાં સમાવેશ પામે. અને ચોથો ભાગ છે એ છે બીજાણુધારી. જ્યારે સંજોગો અનુકૂળ ના હોય, સંજોગો પ્રતિકૂળ હોય, ત્યારે પ્લાઝ્મોડિયમ જેવા જે સજીવો છે, પ્લાઝ્મોડિયમ છે એ તમે જાણો છો એમ એવું પ્રકારનું એકકોષી પ્રાણી છે કે જે મેલેરિયા ફેલાવતું જંતુ કહેવાય. એકકોષી પ્રાણી મોટાભાગે જીવનચક્ર માણસ અને મચ્છરમાં છે એ પૂરું થાય છે. માણસ છે એમાં અલિંગી પ્રજનન થાય, મચ્છરમાં એનું લિંગી પ્રજનન થાય. અને મચ્છર પણ ખાસ તો એનોફિલિસ પ્રકારનું, એનોફિલિસમાં માદા એનોફિલિસ એ મોટાભાગે આપણને કેળથી નીચેના ભાગમાં જ કરડતું હોય છે, બહુ ઊંચું ઉડી શકતું નથી. તો એવું એ મચ્છર આપણને કરડે એટલે આપણને મેલેરિયા થાય, જે આપણા માટે ઘણીવાર જીવલેણ સાબિત થાય. જો પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ શરીરમાં દાખલ થાય
તપાસરીમાં હિમોઝાઇન નામનું ઝેર ઉત્પન્ન કરે, રક્તકણ તોડે, એમાં રહેલા હિમોગ્લોબિનને હિમોઝાઇનમાં ફેરવે, એ આપણા માટે ઝેર સમાન છે. ટૂંકમાં એવો રોગકારક પ્લાઝ્મોડિયમ કે જ્યારે સંજોગો પ્રતિકૂળ હોય તેની ફરતે એવા એક 3 સ્તરીય દિવાલનો સ્ત્રાવ કરે, જેના કારણે પર્યાવરણ જે પ્રતિકૂળ વાતાવરણ છે એને અસર કરશે નહીં. જ્યારે સંજોગો અનુકૂળ આવે, દિવાલ તોડીને ઘણા બધા પહેલાં પ્લાઝ્મોડિયમ છે બહાર આવે. આવી રીતે બીજાણુનું સર્જન કરી શકતા એક કોષી પ્રજીવો, એને કહેવાય બીજાણુધારી પ્રોટોઝોઅન. તો આવી રીતે પ્રજીવમાં આપણને 4 પ્રકાર જોવા મળશે: અમીબાસમ, કશાધારી, પક્ષમધારી અને બીજાણુધારી. તો આ રીતે આપણને કુલ જે બીજી સૃષ્ટિ છે RH વિટેકરની મોનેરા પછીની પ્રોટિસ્ટા, એમાં 5 ભાગ જોવા મળશે અને 5મામાં વળી પેટા આપણને આવા 4 ભાગો જોવા મળશે. આપણે બહુ થોડા લક્ષણો અને જે ઉદાહરણો છે જોયા, 2-3 જગ્યાએ આપણે ઉદાહરણો આપ્યા નથી, આપણે અહીંયા ક્યાંકથી ઉદાહરણ મેળવી રેફરન્સ બુકમાંથી લખ્યા છે. તમને કદાચ ટાંકવા હોય ક્યાંક તો કામ લાગે, કદાચ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો કામ લાગે. તો આની પણ તમે સહજ નોટ બનાવો, મુદ્દાઓને નોંધ ચકાવો. નેક્સ્ટ ટાઈમ ત્રીજી જે છેલ્લી સૃષ્ટિ છે આ પાઠની, એ ફૂગની વાત છે કરશું. એના પછી તો પાઠ ત્રીજો અને ચોથો, એમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આવવાની જ છે. આ પાઠમાં 3 પૈકીની આપણે 2 સૃષ્ટિની વાતો કરી, મોનેરા, એમાં 2 પેટા ભાગ, આર્કિબેક્ટેરિયા, બેક્ટેરિયા અને આ પ્રોટિસ્ટા. થોડુંક તમને આ યાદ રાખવામાં તકલીફ પડે એવું છે, પણ તમે શાંતિથી 1-2 વાર વાંચશો કે એકાદ 2 વાર લખશો, તમે સરસ રીતે આ બધા મુદ્દાઓ છે લગભગ યાદ રહી જ જશે. તો આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફૂગના લક્ષણો, એના વિવિધ પ્રકાર માટે આપણે મળીએ છીએ. જો આપણી પાસે ટાઈમ છે તો થોડી વાતો આપણે ફૂગની જે જનરલ કેરેક્ટરિસ્ટિક છે, સામાન્ય લાક્ષણિકતાઓ, એ પણ થોડી જોઈ લઈએ. ફૂગ એ ત્રીજી સૃષ્ટિ છે વિટેકરની 5 સૃષ્ટિ પૈકીની. આપણે અગાઉ જોયું કે ફૂગને વિટેકર કેટલાક એવા લક્ષણો છે જેને કારણે એ અલગ મૂકે છે, એ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરતો નથી. તો એવી એક ફૂગ છે, એની કેટલીક ઉપયોગિતા પણ છે, માનવ જીવનમાં લાભ પણ છે, કેટલીક એ નુકસાનકારક પણ છે. ફૂગના લાભમાં જોઈએ તો મોટા ફૂગના આપણને 2 લાભ થાય છે. એક તો આખો જે બેકરી ઉદ્યોગ છે એમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે, એને કહેવાય બેકર્સ ઈસ્ટ. એવી રીતે અમુક ઈસ્ટનો ઉપયોગ છે એ આલ્કોહોલ બનાવવામાં થાય છે, એને કહેવાય બ્રુઅર્સ ઈસ્ટ. આલ્કોહોલ બનાવવામાં અને બેકરી ઉદ્યોગમાં જે તમે પોચી વસ્તુ કહો છો, પાઉં કે બ્રેડ અથવા તો કેક, અમુક નાનખટા કે બિસ્કિટ પોચા, એ બધામાં આ ઈસ્ટનો ઉપયોગ થાય તો જે વસ્તુ પોચી બને. એમ કેટલા પ્રકારના દારૂ છે, આલ્કોહોલિક પીણા છે, એ બધામાં પણ આચમનની ક્રિયા કરવા માટે ફૂગ જોઈએ, જેને આપણે કહીએ છીએ સેકેરોમાઇસીસ સેરિવિસી. આ પ્રકારની ફૂગ એ ઘણી આપણને આ રીતે ઉપયોગી હોય છે. એ સિવાય પણ ફૂગના ઘણા લાભ છે, ઘણા ફૂગનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. જેમ કે તમે નામ સાંભળ્યું હશે મશરૂમ, બિલાડીનો ટોપ, મતલબ મશરૂમ. બધી બિલાડીનો ટોપ કે મશરૂમ ખાવા લાયક ન હોય, અમુક ઝેરી પણ હોય, તો એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. આ થઈ ફૂગની ઉપયોગિતા, લાભકારક. કેટલીક છે ફૂગ નુકસાનકારક છે, એટલે કે રોગો ફેરે છે. જેમ કે જે ઘઉં છે એમાં જે ગેળીનો રોગ થાય, ઓક્સિનિયા ગ્રામિનિસ નામની ફૂગનો, એટલે કાટિયો રંગ ઘઉંના પાંદડાઓ પર થઈ જાય, તો એ છે મોટા ભાગે ફૂગને કારણે થાય છે. એવી રીતે જે શેરડીમાં
લાલ સડો થાય, શેરડીમાં જે લાલ રંગ આપણને જોવા મળે છે એ પણ આ ફૂગને કારણે થાય. એમ જે કંઈ વસ્તુ પડી રહી હોય, રોટલી કે નારંગીના છિલકા જે પણ ઘરમાં પડી રહી હોય એની ઉપર મ્યુકોર નામની ફૂગના ભૂખરા કલરના જે તંતુઓ છે એ ઉગી નીકળે છે. અમારી જે કંઈ ટોમેટો સોસ અથવા આની બરણી વારંવાર ખોલવું બંધ થાય તો એમાં પણ જે કિનારી ઉપર આપણને સફેદ ભૂખરી જે જાળીદાર રચના જોવા મળે એ આ મ્યુકોર નામની ફૂગ છે. તો એવી રીતે સડો પણ ઉત્પન્ન કરે છે, મૃતોપજીવી છે, એ લાભકારક ગેરલાભકારક અને આ લાભકારક પણ એની અસરો છે. તો આ થોડી ફૂગની આપણે ઉપયોગિતાની પ્લસ માઇનસ સાઈડ જોઈ. એ સિવાય ફૂગનું સુકાઈ કેવું છે? સુકાઈનો મતલબ શું થાય? સુકાઈનો મતલબ થાય કે જે વનસ્પતિ દેહને આપણે મૂળ, પ્રકાંડ કે પર્ણમાં અલગ પાડી શકીએ નહીં, તો એને આપણે સુકાઈ કહીએ છીએ. કારણ કે માનો કે લીલ છે એ પાણીના સપાટી ઉપર આમ ફેલાયેલી હોય તો એ લીલ વનસ્પતિ છે, પણ વનસ્પતિમાં આપણે એવું જાણીએ છીએ કે મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો હોય. તો લીલનું જે પડ છે એને આપણે શું કહીશું? એને મૂળ, પ્રકાંડ કે પર્ણ કહેવું શું? તો આપણે એમાં એને મૂળ, પ્રકાંડ, પર્ણમાં અલગ પાડી શકીએ નહીં. એ લીલ મતલબ લીલ બસ. તો એના દેહને કંઈક નામ તો આપવું પડે ને. તો જ્યારે એવી પ્રકારની વનસ્પતિઓ, ફૂગ આમ તો વિતરતાની દ્રષ્ટિએ અલગ છે, પણ આઈ કલર વળી પછી ફૂગને વનસ્પતિમાં મૂકી છે. એ આપણે આગળ ઉપરના ત્રીજા પાઠમાં જોઈશું. તો એની અંદર આપણને જે કંઈ રચના જોવા મળે એને આપણે લીલની જેમ જ મૂળ, પ્રકાંડ, પર્ણમાં અલગ પાડી શકતા. જે આપણને ખબર બ્રેડ કે રોટલી કે એના ઉપર જ્યારે ફૂગ લાગે છે, કાતણા હોય એના હોય, એને આપણે કંઈ મૂળ, પ્રકાંડ, પર્ણ કહી શકતા નથી. તો એને કહેવાય સુકાઈ. તો એ જે સુકાઈ છે એ અલગ અલગ પ્રકારનું હોય. અમુક જે ફૂગ છે એક કોષી હોય, જેમ કે ઈસ્ટ, અને અમુક ફૂગ છે એ મોટા ભાગે બહુકોષી હોય. બહુકોષી જે ફૂગ છે એને આપણે મોટા ભાગે મોલ્ડ તરીકે ઓળખીએ છીએ. મોલ્ડનો મતલબ બહુકોષી ફૂગ, જે આપણે કહીએ છીએ એ મશરૂમ અથવા તો બિલાડીનો ટોપ, એવી રીતે જે આપણે વાત કરી એગેરિકસ કહેવાય એને, અથવા મશરૂમ, અને એવી રીતે આ મ્યુકોર, એ બધી બહુકોષી ફૂગના એક્ઝામ્પલ છે. એમાંય ઘણી વાર એવું બને કે ફૂગના જે તાતણાઓ છે એની જે કોષ દિવાલ છે, એની કોષ દિવાલ એ મોટા ભાગે કાઇટિનની બનેલી હોય. કાઇટિન અને બીજા કેટલાક પોલિસેકેરાઇડ્સ, આ બેના મિશ્રણથી ફૂગની કોષ દિવાલ બને. એટલે આપણે સંયુક્તપણે આ કાઇટિન અને પોલિસેકેરાઇડને કહીએ છીએ ફૂગ કાષ્ટક. ફૂગ કાષ્ટકની બનેલી એની કોષ દિવાલ છે. એ કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, તો તાતણાઓને આપણે કહીએ છીએ કવક તંતુઓ. કાઇટિનની બનેલી કોષ દિવાલને તંતુઓને કહેવાય કવક તંતુઓ. અને એવા ઘણા બધા કવક તંતુઓ પરસ્પર ગૂંચવાય જે રચના બનાવે જળા જેવી, એને કહેવાય કવક જાળ. તો ફૂગનું આ કવક જાળ રૂપી સુકાઈ આપણને જોવા મળે. એમાંય કેટલાક તંતુઓ છે એ પાછા પડદાયુક્ત હોય. પડદાયુક્ત, અને એને કારણે એક કોષ કેન્દ્રી. જ્યારે અમુક છે એ પડદાવિહીન હોય. પડદાવિહીન હોય એટલા માટે એને કહેવાય બહુ કોષ કેન્દ્રીય. જેમ કે આ ફૂગના તાતણા બધા જોવા મળે આપણને, તો એની અંદર આવી રીતે અમુક અમુક અંતરે પડદા હોય, તો એ એક કોષ કેન્દ્રી તંતુઓ થઈ ગયા. અને ઘણી વાર પડદા ના હોય અને આપણને એમાં અસંખ્ય આવા કોષ કેન્દ્ર જોવા મળે, તો આને કહેવાય બહુ કોષ કેન્દ્રીય પડદા વિહીન કવક તંતુ. આને કહેવાય એક કોષ કેન્દ્રીય પડદાયુક્ત કવક તંતુ. એ આપણે આગળ ઉપર ફૂગના 4 વિભાગ છે: આસ્કોમાઇસેટિસ, ફાઇકોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. એ લાક્ષણિકતાઓ ભણશો એમાં આવશે કોઈક ફૂગ છે એ આવી રીતે પડદાયુક્ત હોય, કોઈક ફૂગના કવક તંતુ આવી રીતે પડદા વિહીન હોય. પછી એના સુકાઈમાં ઇન જનરલ આપણે આવું જોવા મળે એવું કહી શકીએ. એ સિવાય જે ફૂગ છે એની પોષણ પદ્ધતિ કેવી હોય? આપણને ફૂગની પોષણ પદ્ધતિ 3 પ્રકારની જોવા મળે. એક તો પરોપજીવી, કે જે અન્ય સજીવ યજમાન ઉપર જીવે.
એ પરોપજીવી કહેવાય. અમુક ફૂગ છે એ આપણને મૃતોપજીવી જોવા મળે, જે હંમેશા સળતા મૃતદેહ ઉપર જોવા મળે. અને અમુક ફૂગ છે એ સહજીવી હોય, એટલે કે એ કવક મૂળ ઉપર જોવા મળે. એટલે કે જે ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓ હોય, જેનું મૂળ જમીનમાં ખૂંપેલું હોય, એની આસપાસ ઝાડું બનાવે, કવક ઝાડ, કે જેને લઈ પરસ્પર બંનેને ફાયદો થાય. વનસ્પતિનું મૂળ એ ફૂગને પોષણ આપે છે, બદલામાં એ ફૂગ છે વનસ્પતિને ફોસ્ફરસ અને જમીનના રોગકારક સામે રક્ષણ, ભેજની માત્રા પૂરી પાડે, પરસ્પર લાભકારી જીવન જીવે, એટલે સહજીવી ફૂગ કહેવાય. તો એની પોષણની પદ્ધતિ એ સહજીવી કહેવાય, પારસ્પરિકતા પ્રકારની કે સહ ઉપકારિતા પ્રકારની કહેવાય. અને છેલ્લે ફૂગના જનરલ લક્ષણમાં, સામાન્ય લાક્ષણિકતામાં એની પ્રજનનની પદ્ધતિ. ફૂગ 3 રીતે પ્રજનન કરી અને પોતાની વંશવૃદ્ધિ કરે છે. એમાં એક છે એ છે વાનસ્પતિક પ્રજનન. એટલે શું? ફૂગની અંદર આપણને કલિકા સર્જન થતું જોવા મળે. જ્યાં એક કોષી ફૂગ ઈષ્ટ છે એની ઉપર આવી એક કલિકા ઉત્પન્ન થાય. પહેલા કોષ કેન્દ્રીય બંધ થાય, પછી ખાંડ ઉત્પન્ન થાય અને 2 ઈષ્ટના કોષ તૈયાર થઈ જાય. અને ઘણી વાર એવું બને કે પોષણ જો પૂરતું હોય ને તો આ બાળ ઈષ્ટ, આ મૂળ માતૃ ઈષ્ટ અલગ પડે ને એટલે આના પર ત્રીજી કલિકા ઉત્પન્ન થઈ જાય. તો આને કહેવાય કલિકા સર્જન. અને એ સિવાય ઘણી વાર જોવા મળે અવખંડન. એટલે કે ફૂગના જેટલા પણ ટુકડાઓ થાય એ ટુકડાઓ જ્યાં પણ પડે ત્યાં વાતાવરણ અનુકૂળ હોય, એટલે કે મૃતોપજીવી હાજર હોય તો તરત મૃતોપજીવી યજમાન હાજર હોય, મૃતદેહ હાજર હોય, એના પર તરત ઉગી નીકળે. એને કે અવખંડન. જેટલા પણ ટુકડાઓ જ્યાં પણ પડે ત્યાં એની અનુકૂળતા હોય ત્યાં નવી ફૂગ છે ઉત્પન્ન થાય. આને કહેવાય વાનસ્પતિક પ્રજનન. બીજી પદ્ધતિ છે એને કહેવાય અલિંગી પ્રજનન. એની અંદર કાં તો એ ઉત્પન્ન કરે ચલ બીજાણુ, એટલે કે કસાયુક્ત બીજાણુ, જે કસાથી પ્રજનન કરી દૂર સુધી ફેલાય, જ્યાં ફેલાઈને પડે વાતાવરણ યોગ્ય હોય નવી ફૂગ ઉત્પન્ન થાય. અથવા તો કણી બીજાણુ. કણી બીજાણુ મતલબ એ અચલિત છે, એ પ્રજનન કરી શકે નહીં. પવનથી કે બીજા પક્ષીઓથી કે પ્રાણીઓથી ફેલાય અલગ વસ્તુ છે. તો આવા બીજાણુઓ દ્વારા એ અલિંગી પ્રજનનથી પોતાની વંશવૃદ્ધિ છે કરતી જોવા મળે. અને છેલ્લો પ્રકાર છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર એ ધાની બીજાણુ ઉત્પન્ન કરે અથવા પ્રકણી બીજાણુ ઉત્પન્ન કરે. તો આવા પ્રકારના બીજાણુ એ લિંગી પ્રજનનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલા બીજાણુ કહેવાય. તો એ પ્રકારના જે બીજાણુઓ છે એ સિવાય અંડ બીજાણુ પણ આવે, એના દ્વારા એ લિંગી પ્રજનન છે કરે અને નવી ફૂગ એમાંથી ઉત્પન્ન થાય. તો આ થયા ફૂગના સામાન્ય લક્ષણો, જે તમે 10મા ધોરણ સુધીમાં ફૂગ વિશે ભણ્યા હોય. થોડું ઘણું આવું આવતું હશે, થોડું આપણે આમાં નવું એડ કર્યું છે. તો અહીંયા આ જે ફૂગ છે એના હમણાં કીધું એમ 4 પેટા વિભાગ પડે છે. એમાં જોવા મળતું સુકાઈ કેવું છે, એમની પોષણની પદ્ધતિ કેવી છે, એમની પ્રજનનની પદ્ધતિ કેવી છે, એના આધારે આપણે ફૂગના 4 પેટા ભાગ પાડીએ છીએ: આસ્કોમાઇસિટીસ, ફાઇકોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડિટ્રોમાઇસિટીસ. તો આ લક્ષણો અને થોડીક વાત આપણને છેલ્લે સમજાવી છે પાઠમાં એ વાયરસની, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.